હાલો દોસ્તો, આજે આપણે આવી ગયા છે ખમીદાણા ગામમાં. તો આપ જોઈ શકો છો અહીંયા કેટલો વરસાદ વરસી રહ્યો છે. તો આપણે આ ભાઈની મુલાકાત લઈએ કે કેવો તમને વરસાદનો અનુભવ થયો છે. આ વરસાદમાં તો એવું છે કે મારા બાપ દાદા એમ કે આ વરસાદ આવો વરસાદ તો અમે જોયો જ નથી કે કોઈ દી અમારી જિંદગીમાં છે. બહુ વરસાદ, ભારે વરસાદ થઈ ગયો છે. આ કેશોદ તાલુકાનું ખમીદાણા ગામ ને ભાઈ? હા ભાઈ, કેશોદ તાલુકાનું ખમીદાણા ગામ હો. જોરદાર વરસાદ લાગે પણ નહીં આ રસ્તા ઉપર પાણી તો. આ છોકરાઓ જોઈ લે, આ છોકરાઓ હા, એ તો બધા મસ્તીમાં છે આજે. તમને શું લાગે આ પાણી કેટલો સમય સુધી અહીંયા રહેશે? અરે આખું ગામ બ્લોક છે, ક્યાંય જવાય નહીં, ગામમાં જ રહેવાય. આ મોટા ભાઈ, નીકળાય. આ રસ્તો જે છે, આ રસ્તો ખમીદાણા ગામનો, એ આમ કઈ બાજુ જાય છે? આમ ખીરસરા બાજુ જાય ભાઈ, પણ જવાય નહીં અત્યારે. આવ બ્લોક છે? ના જવાય ગુરુ. બ્લોક, આવ બ્લોક. લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હશે ને? અરે બહુ આ કેટલા માણસોના ઘરમાં પાણી ગળી ગયું છે. આને કહેવાય મીઠા પાણીનો દરિયો. દરિયો તમને મળવા આવે મીઠા હા? પાણીનો દરિયો. આ કેશોદ તાલુકાનું ખમીદાણા ગામ. ખમીદાણા ગામ. આજનો જ વરસાદ છે આ એક જ દિવસનો? અરે એક જ દિવસનો સવારનો 4 વાગ્યાનો ચાલુ એ વરસાદ. ઓહો, તો જોરદાર વરસાદ છે. જોરદાર, બહુ. અત્યારે તો ખમીદાણા ચાલુ છે. હલો, તો આ છે દોસ્તો ખમીદાણા ઘેરનો નજારો. જ્યાં છે મીઠા પાણીનો દરિયો ખુદ આવ્યો છે. અહીંયા લોકો દરિયા ફરવા જતા હોય છે, તો અહીંયા દરિયો ફરવા આવ્યો છે એવું વાતાવરણ સર્જાયું છે. તો આપ જોઈ શકો છો ખમીદાણા ગામના દ્રશ્યો. જોરદાર વરસાદ થઈ ગયો છે ખમીદાણામાં. હા મિત્રો, તો આ છે અમારા ખમીદાણા ગામના વરસાદની એક નાની એવી ઝલક. તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરી દેજો.